સિટીના બદલે ભુવાનગરી ઓળખાય તો નવાઈની વાત નથી, કારણ કે વડોદરા શહેરમાં ભર ઉનાળે હવે ભૂવા પડવાના બનાવો બની રહ્યા છે। ત્યારે વડોદરા શહેર જયરત્ન બિલ્ડિંગ પાસે છેલ્લા 8 મહિનામાં 5મો ભૂવો પડતા તંત્રની કામગીરી પર જ્યારે સવાલ ઊભા થયા છે। હવે નંબર 13ના કોંગ્રેસના નગરસેવક બાળુ સર્વે દ્વારા સવાલ ઉઠાવ્યા, જ્યારે 20 થી 25 ફૂટનો ભૂવો પડતા ટેમ્પો ફસાઈ ગયો હતો અને તંત્ર દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા વિસ્તારમાં ફરી 5 ફૂટનો ભૂવો પડતા કામગીરી પર સવાલો ઊભા થયા છે। શહેર ઇલેક્શન નંબર 13ના કોંગ્રેસના નગરસેવક બાળુ સર્વે દ્વારા તંત્ર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને ભૂવાની વહેલી તકે સમારકામ કરવાની માંગ કરવામાં આવી હતી। જો સમારકામ નહીં કરવામાં આવે તો મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવશે। તો આપને જણાવી દઈએ કે અત્યારે હાલ એક જે ભૂવા પડવાની ઘટના છે સામે આવી છે। રસ્તા ઉપર વડોદરા શહેર સ્માર્ટ સિટીના બદલે હવે ભૂવાનગરી તરીકે ઓળખાઈ રહ્યું છે। વડોદરામાં અવારનવાર ભૂવા પડતા રહ્યા છે। ભર ઉનાળે અત્યારે ભૂવા પડવાની એક ઘટના સામે આવી છે। જયરત્ન બિલ્ડિંગ છે, છેલ્લા 8 મહિનામાં 5મો ભૂવો પડ્યો છે। તંત્રની કામગીરી ઉપર સવાલ ઊભા થયા છે। વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક બાળુ સર્વે દ્વારા સવાલો ઉઠાવાયા છે, જ્યારે 20 થી 25 ફૂટ ઊંડો ભૂવો પડતા ટેમ્પો ફસાઈ ગયો હતો। તંત્ર દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા હોવાનું ફરિયાદો ઉઠી છે। વિસ્તારની અંદર 5 ફૂટનો ભૂવો પડતા કામગીરી પર સવાલો ઉઠવ્યા છે તંત્ર ઉપર। વડોદરા શહેર ઇલેક્શન નંબર 13ના કોંગ્રેસના નગરસેવક બાળુ સર્વે દ્વારા તંત્ર પર આકરા પ્રહારો, ભૂવાની વહેલી તકે સમારકામ કરવાની માંગ કરવામાં આવે। ખાડા પડી ગયા છે રસ્તા ઉપર, આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કેટલો ઊંડો ખાડો પડ્યો છે। આ જ ખાડાની અંદર ટેમ્પો પણ ફસાઈ ગયો હતો અને કોઈનું જીવ પણ જઈ શકે છે। અહીંયા અવારનવાર ભૂવા પડતા છે, કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય સમારકામ કરનાર ફરી એકવાર ભૂવો પડ્યો શું કહેશો? જયરત્ન 4 રસ્તા પાસે આ 6 થી 8 મહિનાની અંદર 5મી કે 6ઠી વખત મોટો ભૂવો પડે છે। તમે જોઈ શકો કે ગઈ વખત જે પડેલો એ તો 20 થી 25 ફૂટ જેટલો ઊંડો હતો। આજે બી જે પડ્યો છે આજે ભૂવો તમે જો ઓછામાં ઓછો 5-5.5 ફૂટ જેટલો છે। ધીરે ધીરે આ મોટો થઈ જવાનો અને આવીને જ્યારે ભૂવો પડે, ખડ્ડો થાય એટલે આવે, કોઈ ઇજારદારને કામ આપી દે, પછી રોડા છારું નાખે, ગ્રાઉટિંગ કરે, પાણીની લાઈન અંદર તૂટી હોય એ રિપેર કરે, ગટરની રિપેર કરે, એટલે કેટલો બધો ખર્ચો થાય। અને એવી તો કેવી રીતે કામગીરી કરે છે કે દર વખત 6 થી 8 મહિનાની અંદર 5મી કે 6ઠી વખત આવા મોટા મોટા ખાડા પડતા હોય, એટલે એનો અર્થ એવો થાય છે કે એકદમ હલકી ગુણવત્તાવાળું કામ કરે છે। કામમાં ચોરી થાય છે એવું દેખાઈ આવે છે, કેમ કે વારંવાર એક જ જગ્યા પર આટલો મોટો ભૂવો ના પડવો જોઈએ। એક વખત પડે એના પછી તમે રિપેર કરો તો ના, બીજી વખત ના થવો જોઈએ। વગર વરસાદે આટલો મોટો ખાડો થઈ જતો હોય તો કદાચ વરસાદ પડતો હોય, પાણી ભરાયું હોય તો શું પરિસ્થિતિ થાય? એટલે વહેલી તકે આજે કે 5-5.5 ફૂટ જેટલો ખાડો પડી ગયો છે, વહેલી તકે એને એવી રીતે રિપેર કરો કે ચોમાસામાં ખાડો ના પડે, કોઈને નુકસાન ના થાય, કોઈ આવતા જતા અંદર પડી ના જાય। ગયા વખત તો આખી 4 વ્હીલ ગાડી અંદર જતી રહેલી, એટલે સમજી શકો કે કેટલી ગંભીર બાબત હશે। એટલે જે પણ અધિકારી હશે વહેલી તકે આની કામગીરી યોગ્ય રીતે કરવી જોઈએ। અમે જે તે લાગતા વળગતાને ફોન તો કરી જ દઈશું હમણાં, ને કદાચ આજને 1-2 દિવસની અંદર આ કામ ના કરે તો કમિશનરશ્રીને પણ રજૂઆત કરીશું। અમારી એટલી જ માગણી છે કે આવે ઠેર જગ્યા ભર ઉનાળામાં આવા મોટા મોટા ખાડા પડાય છે, એને રિપેર ના પાડવા જોઈએ। એને દેખાઈ આવે છે કે હલકી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે આખા વડોદરા શહેરમાં, અમારા વિસ્તારમાં। એને ખાસ પર જે ઇજાદાર હશે એના પર કડક વલણ રાખવું જોઈએ એવી અમારી માગણી।